ચાલો ચેપ્ટર 1 દશાંશ ચિહ્ન. દશાંશ ચિહ્નવાળી સંખ્યા એટલે કે પોઈન્ટવાળી સંખ્યા, જે આપને ખબર છે. દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટવાળી સંખ્યા, જે આપને ખબર છે. તો 3 પ્રકારની પોઈન્ટવાળી સંખ્યા છે. એક છે શાંત દશાંશ ચિહ્ન, અનંત આવૃત દશાંશ, અનંત અનાવૃત દશાંશ. 3 પ્રકારની પોઈન્ટવાળી સંખ્યા એટલે કે દશાંશવાળી સંખ્યા છે. તો આ મુદ્દાની પર બરાબર ધ્યાન આપો તો લગભગ ક્લિયર થઈ જાય એવું છે. શાંત દશાંશ કોને કહેવાય? બરાબર સાંભળજો. ધારો કે 24/5. હવે તમે આને પોઈન્ટમાં લાવો તો 4.8 થાય. પોઈન્ટ પછી એક નંબર આવ્યું અને અટકી ગયું એટલે કે શાંત થઈ ગયું, માટે આ છે શાંત દશાંશ. અટકી ગયું એમ. એવી ઘણી બધી સંખ્યા હોય. 32/10 તો આનો ભાગાકાર કરો તો 3.2. પોઈન્ટ પછી 2 આવ્યું, અટકી ગયું, માટે શાંત દશાંશ. તો જે દશાંશ નિરૂપણમાં પોઈન્ટ પછી 1 આંકડો હોય, 2 આંકડો હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 7 હોય, 8 હોય, ગમે તેટલા હોય, પણ પછી અટકી જવાતું હોય, અટકી ગયા, એને આપણે કહીશું શાંત દશાંશ. એટલે શાંત દશાંશ વિશે આપણે બરાબર ક્લિયર થઈ ગયું કે ભાઈ શાંત દશાંશ કેવી રીતે અથવા કોને આપણે કહેવું. ત્યાર પછી અનંત આવૃત કે અનંત અનાવૃત કોને કહેવાય? ધારો કે તમે કોઈનો ભાગાકાર કરો મને 2.17 આવ્યા જ કરતું હોય. 2 પોઈન્ટ પછી 1 પછી 7 પાછું 1 પાછું 7 1 7 આવ્યા કરે એટલે અનંત. 17 રિપીટ થાય એટલે આવૃત. રિપીટ થાય તો આને કહેવાય અનંત આવૃત દશાંશ, જેને ટૂંકમાં 2 પોઈન્ટ અને જે રિપીટ થતું હોય એની પર આવું 12નું નિશાન કરી નખાય. ઘણી વખત આવું પણ બને 3.15 અને પછી માનો કે 37 રિપીટ થયા કરે છે. 15 રિપીટ નહીં થયા, 3.15 આવ્યા પછી 37 જ રિપીટ થયા કરે, અટકતું જ નથી. તો નથી અટકતું એટલે અનંત, રિપીટ થાય છે એટલે આવૃત. અને મારે લખવું હોય તો 3.15 રિપીટ તો 37 જ થાય છે એટલે 37ની ઉપર આવી રીતે લીટી પાડી નાખું. ટૂંકમાં આવું 12 વાળું જે નિશાન હોય એને આપણે અનંત આવૃત દશાંશ કહીશું. અનંત અનાવૃત દશાંશ એટલે શું? ધારો કે તમે કોઈનું મૂલ્ય લખતા હોય તો 1.413753145 હવે આ કેવું છે કે પોઈન્ટ પછી અનંત અટકતું નથી, પણ કોઈ વસ્તુ રિપીટ પણ નથી થતી. કોઈ ચોક્કસ ગ્રુપ, એવું નથી કે 3 છે એટલે 3, એવું નથી કહેતો હું. પણ માનો કે ધારો કે 41 હોય તો 41 જ આવ્યા કરતા હોય, 413 હોય તો 413 જ આવ્યા કરતા હોય. તો એવું કંઈ રિપીટ થતું નથી, તો એને આપણે કહીશું અનંત અનાવૃત દશાંશ. તો ખૂબ જ ક્લિયર થઈ ગયું કે પોઈન્ટવાળી સંખ્યા એટલે દશાંશવાળી સંખ્યા 3 પ્રકારની. શાંત દશાંશ જે આપણે અહીંયા જોઈ ગયા, જેમાં પોઈન્ટ પછી 1 કે 2 અંક આવે પછી અટકી જાય. અનંત આવૃત દશાંશ જેમાં અટકતું નથી પણ કોઈક ગ્રુપ કે કોઈક નંબર રિપીટ થતું હોય. અનંત અનાવૃત દશાંશ જેમાં અટકતું નથી એટલે અનંત, પણ કોઈ ચોક્કસ ગ્રુપ પણ રિપીટ થતું નથી, તો એને કહીશું અનાવૃત.
એટલે રિપીટ થતું નથી એવું. તો લગભગ આટલી ચર્ચા પછી અને આટલા એક્ઝામ્પલ પછી આપને ખ્યાલ આવી ગયો કે શાંત દશાંશ કોને કહેવાય, અનંત આવૃત દશાંશ કોને કહેવાય, અનંત અનાવૃત દશાંશ કોને કહેવાય. હવે આ બે પ્રકારની જે સંખ્યા છે એને આપણે સમય સંખ્યાઓ કહીશું, અને આ જે છેલ્લા પ્રકારની સંખ્યા છે એને અસમય કહીશું. એટલે આ ત્રણની અંદર સમય કોને કહેવું ને અસમય કોને કહેવું એ પણ આપને ખ્યાલ આવી જાય છે. તો જે પહેલાં બે પોઈન્ટવાળી સંખ્યા છે એને આપણે સમય સંખ્યા કહીશું, અને આને આપણે અસમય સંખ્યા કહીશું. સમય સંખ્યા વિશે આપણે જાણી ગયા, અસમય સંખ્યા વિશે પણ જાણી ગયા. ધારો કે વર્ગમૂળ 5 છે, વર્ગમૂળ 7 છે, વર્ગમૂળ 3 છે. આ બધાના મૂલ્યો તમે જો ખરેખર શોધવા જાઓ તો આવા આવે. પોઈન્ટ પછી બધા નંબર આવ્યા કરે, અટકતું નથી એટલે અનંત, કોઈ ચોક્કસ ગ્રુપ રિપીટ થતું નથી એટલે અનંત અનાવૃત દશાંશ, જેને આપણે પોઈન્ટવાળી સંખ્યાઓ કહીશું. હવે એવી ઘણી બધી વસ્તુઓ છે જેને આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. તો જોજો, (121/1250) ને દશાંશ રૂપે લખો અને તેના સ્વરૂપ વિશે કહો. ચલો જોજો, આ સંખ્યાને આપણે પોઈન્ટ સ્વરૂપે લખવાની છે અને પછી એનું ત્રણમાંથી કયું સ્વરૂપ છે તે લખવાનું છે. જરાનો છેદ જોઈએ તો છેદ છે 1250. અહીંયા ધ્યાન, 1250 એના આપણે આમ અવયવ પાડીએ. સમજો કે 125 ગુણ્યા 10, 125 એટલે 5 નો 3 ઘાત, 10 એટલે 5 ગુણ્યા 2 એટલે ખરેખર 5 નો 4 ઘાત ગુણ્યા 2 છે. ખરેખર 5 નો 4 ઘાત ગુણ્યા 2 છે. 1250 એ 5 નો 4 ઘાત ગુણ્યા 2 છે. તો છેદમાં શું છે? 5 નો 4 ઘાત ગુણ્યા 2. તો છેદમાં 5 4 વખત છે અને 2 1 વખત. 5 4 વખત છે અને 2 1 વખત છે. જેના છેદમાં 2 નો m ઘાત 5 નો n ઘાત સ્વરૂપ હોય. ફરીથી, જેના છેદમાં 2 નો કોઈ ઘાત કે 5 નો કોઈ ઘાત, 2 અને 5 સિવાય અન્ય કોઈ નંબર હોવા જોઈએ નહીં, ને કદાચ હોય તો એ કદાચ સાદુરૂપ આપતા ઉપર અંશ સાથે કેન્સલ થઈ જતું હોય. ટૂંકમાં ક્યાં તો 2 હોય તો ચાલે, ક્યાં તો 5 હોય તો ચાલે, ક્યાં તો 2 અને 5 બંને હોય તો ચાલે. જેના છેદમાં અવયવ રૂપે 2 હોય અથવા 5 હોય અથવા બંને હોય તો એવી સંખ્યા હંમેશા આપણે શાંત દશાંશ સ્વરૂપમાં લખી શકીએ. હવે અહીંયા જોજો, છેદમાં શું છે? 5 છે અને 2 છે, એટલે નક્કી થઈ ગયું કે એનું સ્વરૂપ કેવું છે? શાંત દશાંશ છે. એટલે તરત તમે લખી શકો કે માટે તેનું સ્વરૂપ શાંત દશાંશ છે. ચાલો બરાબર. હવે એને હું પોઈન્ટમાં લખું, કેવી રીતે લખું તે ધ્યાન આપજો. તો 5 4 વખત છે ને 2 1 વખત છે, બંને ઇક્વલ કરવા હોય તો શું થાય? હજુ 2 3 વખત જોઈએ. તો હું એને આમ લખું છું 121/1250. 121/1250 એટલે 5 નો 4 ઘાત ગુણ્યા 2. 5 4 વખત છે, 2 1 વખત છે.
હજુ 2 ને હું 3 વખત કરી નાખું તો 121 ગુણ્યા 2નો ઘન 5નો 4 ઘાત 2 ગુણ્યા 2નો ઘન ઉપર નીચે 2ના ગણથી ગુણાકાર કરીએ છીએ। કોઈપણ અપૂર્ણાંકને ઉપર નીચે એક સરખો ગુણાકાર કરો તો તમે એને બદલતા નથી એવું કહી શકાય। ચાલો 121 2નો ઘન એટલે 8 ને અહીંયા તમે જો 5નો 4 ઘાત અને 2નો 1 ઘાત ને 2નો 3 ઘાત એટલે 2નો 4 ઘાત। હવે તમે 121 ને 8થી ગુણાકાર કરો તો 8 ગુણ્યા 1 8, 8 ગુણ્યા 2 16, અહીંયા 1 આવ્યું, 8 ગુણ્યા 1 8 ને 1 9 બરાબર। અને નીચે જોયા કરજો 5નો 4 ઘાત અને 2નો 4 ઘાત એટલે 5 પણ 4 વખત અને 2 પણ 4 વખત તો તમારે સમજવાનું કે 1ની પાછળ 4 0। માનો કે 5નો ઘન ને 2નો ઘન હોય તો 1ની પાછળ 3 0, 5નો વર્ગ અને 2નો વર્ગ હોય તો 1ની પાછળ 2 0। જેટલી વખત 5 ને 2 હોય એટલા 0 એમાં લખી દેવાના। 968ના છેદમાં 10,000 4 0 તો તમારે 968 લખવાનું અને પાછળથી 4 જગ્યા છોડવાની 1 2 અને 3 ચોથી જગ્યા બનાવી 1 2 3 4 હવે પોઈન્ટ અને આગળ કંઈ નથી એટલે 0। તો આમ આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ 0.0968 અટકી ગયા માટે આપણે એને શાંત દશાંશ કહીશું। તો કોઈને આના વિશે કંઈ પ્રશ્ન નથી કે શા માટે 2ના ઘનથી ગુણાકાર કર્યો। જેટલા 2 હોય એટલા 5 હોવા જોઈએ। જે અપૂર્ણાંકના છેદમાં અવયવ સ્વરૂપે 2 અને 5 હોય અથવા તો 2 હોય અથવા તો 5 હોય, ત્રીજું કોઈ ન હોય ને કદાચ હોય તો એ સાદરૂપ આપતા અંશમાં કેન્સલ થઈ જતું હોય તો એવી સંખ્યાને હંમેશા શાંત સ્વરૂપમાં લખી શકાય, એને આ રીતે એનું કાર્ય કરી શકાય। તો હવે કોઈને કે આમાં પ્રશ્ન નથી તેવા બીજા દાખલા પણ આપણે વિચારી શકીએ કે એ કેવી રીતે કરી શકાય। તો ધ્યાન આપજો। ધારો કે 43ના છેદમાં 160 છે, આ જ પ્રશ્ન છે, એને દશાંશ સ્વરૂપમાં લખો અને એ સ્વરૂપનું પ્રકાર કહો। ચાલો જોજો, છેદ છે 160, 160 એટલે તમને બધાને ખબર છે કે ધારો કે 16 ગુણ્યા 10, 16 એટલે 2નો 4 ઘાત ને 10 એટલે 2 ગુણ્યા 5, 2નો 4 ઘાત ગુણ્યા 2 એટલે 2નો 5 ઘાત અને 5નો 1 ઘાત। આમ 160 જેનો છેદ છે એમાં 2 અવયવ 5 વખત આવે છે અને 5 અવયવ 1 વખત આવે છે। જેના છેદમાં અવયવ તરીકે ક્યાં તો માત્ર 2 આવતા હોય, ક્યાં તો 5 આવતા હોય, ક્યાં તો બંને આવતા હોય તો તેવી સંખ્યાને આપણે શાંત દશાંશ સ્વરૂપમાં લખી શકીએ। તો તમે જોઈ શકો છો કે અવયવ સ્વરૂપે 2 છે, 5 છે, આ સિવાય અન્ય કોઈ નથી, માટે આપણે એને શાંત દશાંશ સ્વરૂપમાં લખી શકાય, માટે શાંત દશાંશ સ્વરૂપ છે। ચાલો હવે એને શાંત દશાંશ સ્વરૂપમાં આપણે લાવવાનું છે તો કેવી રીતે લાવી શકાય? શાંત દશાંશ સ્વરૂપમાં આપણે એને લાવવાનું છે તો શું કરી શકીએ? તો બરાબર જોજો, 43ના છેદમાં 160 ઉપર 43 નીચે 2નો 5 ઘાત ગુણ્યા 5નો 1 ઘાત। ચાલો હવે જેટલા 2 હોય એટલા 5 હોવા જોઈએ અથવા જેટલા 5 હોય એટલા 2 હોવા જોઈએ। તો 2 કેટલી વખત છે? 5 વખત, 5 એક જ વખત છે એટલે હજુ 4 વખત જોઈએ 5, એટલે ઉપર નીચે હું 4 વખત 5 એટલે કે 5ના 4 ઘાતથી ગુણાકાર કરું છું। 5નો 4 ઘાત એટલે 625, નીચે જોજો 2 5 વખત, 5 પણ 5 વખત જ થઈ ગયા, 2નો 5 ઘાત ને 5નો 5 ઘાત એટલે પાછળ 5 0 લખી દેવાનું ને 625 ગુણ્યા 43 આપને ઉપર કરવાના છે। 4 ગુણ્યા 5 20,
4 ગુણ્યા 2 8 ને 2 10, 24 ને 1 25, 3 ગુણ્યા 5 15, 3 ગુણ્યા 2 6 ને 1 7, 3 ગુણ્યા 6 18. તો 26,875 એ એનો ગુણાકાર થયો. તમે પરીક્ષા કે ઘરે બેસીને બી જ્યારે પણ આવું બધું કરતા હોય ત્યારે ગુણાકારો રફ પાના પર જાતે કરવાની કોશિશ કરો. કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરો, કારણ કે પછી તમને એવી ટેવ પડશે નહીં. આ ટેવ પડશે તો તમે પરીક્ષામાં જાતે કરી શકશો. એટલે આવું જાતે કરવાનું. 26,875 છેદમાં 5 0, એટલે પાછળથી 5 જગ્યા છે, 1 2 3 4 5 ને પછી પોઈન્ટ મૂકી દેવાનો. એમ આનું દશાંશ સ્વરૂપ એ 0.26875 અટકી ગયા. ભલે ને 5 સંખ્યા આવી, પણ હવે એને આપણે શાંત દશાંશ સ્વરૂપ જ કહીશું. તો બધાને આમાં શાંત દશાંશ સ્વરૂપ વિશે ખબર પડી જાય છે. ભલે થોડીક આમ અઘરી સંખ્યા દેખાતી હોય, પણ તમારે એનો છેદ તપાસવાનો. જો છેદમાં અવયવ તરીકે 2 હોય અથવા 5 હોય અથવા બંને હોય, ત્રીજું કોઈ ન હોય, અને કદાચ હોય તો તે અંશમાંથી કેન્સલ થઈ જતું હોય, તો એવી સંખ્યાને આપણે શાંત દશાંશ સ્વરૂપની અંદર લખી શકીએ છીએ. એટલે દરેકનામાં ખ્યાલ આવી જાય છે. બીજી એક સંખ્યા લઈએ. 26/65. 26/65 લઈએ. ચાલો જોજો. છવ્વીસ છેદ છે 65. 65 એટલે 13 ગુણ્યા 5. નીચે અવયવ તરીકે ક્યાં તો 2 હોવા જોઈએ, ક્યાં તો 5 હોવા જોઈએ, ક્યાં તો બંને હોવા જોઈએ, ત્રીજું નહીં હોવું જોઈએ. પરંતુ અહીંયા અવયવ તરીકે 5 છે, 2 ભલે નથી, પણ 13 છે. 13 ચાલે નહીં. જો હું 13ને જોયા કરું તો આ સંખ્યાને શાંત દશાંશ સ્વરૂપ નથી એવું કહેવાય. પરંતુ અહીં જરા ઉપર 26 પર બી નજર કરવા જેવી છે. અંશમાં 26 છે. 26 એટલે કે 13 ગુણ્યા 2, તો ઉપરના 13 નીચેના 13 કેન્સલ થઈ જશે. તો હવે આ સંખ્યાનો શાંત દશાંશ સ્વરૂપમાં લખી શકો. તો જો 26/65, 26 એટલે 13 ગુણ્યા 2, 65 એટલે 13 ગુણ્યા 5, કેન્સલ થઈ ગયા. આ જે સંખ્યા છે એ વાસ્તવમાં 2/5. હવે નીચે જો, નીચે માત્ર તો છેદમાં 5 છે. 5 ને 2 હોય તો ચાલે, નીચે અન્ય ન હોવા જોઈએ, હતા પણ તે કેન્સલ થઈ ગયા. માટે આને હું શાંત દશાંશ સ્વરૂપમાં લખી શકું. હવે જેટલા 5 હોય એટલા 2 હોવા જોઈએ. તો 5 એક વખત છે, તો હજુ એક વખત 2 જોઈએ. તો ઉપર નીચે હું 2 થી ગુણાકાર કરું છું. ઉપર 2 ગુણ્યા 2 4, નીચે 5 ગુણ્યા 2 10, 4/10 એટલે 0.4. તો આ પણ એક શાંત દશાંશ સ્વરૂપ છે, જેમાં પહેલાં આપણે એવું લાગ્યું કે આ 13 છે તો કદાચ શાંત દશાંશ સ્વરૂપમાં નથી, પણ 13 તો કેન્સલ થઈ ગયા, એટલે શાંત દશાંશ સ્વરૂપમાં છે. ટૂંકમાં હવે કેવી સંખ્યાઓ શાંત દશાંશ સ્વરૂપમાં છે એ તમને લગભગ ખ્યાલ આવી ગયો. જે અપૂર્ણાંકના છેદમાં અવયવ તરીકે 2 હોય અથવા 5 હોય અથવા 2 અને 5 બંને હોય, એના સિવાય ત્રીજું કંઈ નહીં, અને હોય તો આવી રીતે અંશ સાથે કેન્સલ થઈ જતું હોય, તો તેવી સંખ્યાને શાંત દશાંશ સ્વરૂપમાં લખી શકાય. શાંત દશાંશ સ્વરૂપ વિશે હવે કોઈ પ્રશ્ન બાકી રહેવો જોઈએ નહીં. થોડુંક તમારે કામ કરવું પડે, ગુણાકાર કે બધું વિચારવું પડે, પણ મેથ્સની અંદર તો બને તેટલી જાતે ગણતરીઓ કરતાં પણ શીખવાનું છે. એવું નહીં કે કેલ્ક્યુલેટર લીધું અને તમે કરી નાખ્યું તો જ તમે એની અંદર તમને અંદર વિશ્વાસ આવે કે હવે માનો કે તમે આજે 2 દાખલા કરી ગયા અને બીજા 6 અને 7 દાખલા જાતે કરી શકતા હોય, તો પછી જે વિશ્વાસ આવે ને એ વિશ્વાસની લીધે આપણે પરીક્ષામાં જઈ શકે. તમે 5 દાખલા અહીંયા 2 ને બદલે 10 દાખલા અહીંયા જોઈએ અને ભાઈ તમે જાતે નહીં કરો, જાતે ગણતરી નહીં કરો, તો વિશ્વાસ નહીં બેસે. એટલે વિશ્વાસ માટે તેટલું કરવું જ પડશે. તો હવે તમને શાંત દશાંશ વિશે કોઈ પ્રશ્ન નથી, તમને ખ્યાલ આવી ગયો છે. એવી રીતે આપણે અનંત આવૃત દશાંશની આપણે વાત કરીશું, તો ધ્યાન આપજો.
10/3 આ અપૂર્ણાંક છે. જોજો હવે શું થાય. આ શાંત દશાંશમાં તો નથી કારણ કે નીચે છેદમાં 3 છે. હવે એનો ભાગાકાર કરું તો ધ્યાન આપજો. અંદર 10 બહાર 3, 3 × 3 9. પોઈન્ટ 10માંથી 9 જાય તો 1, 0 આવ્યા. ફરી પાછા 3 × 3 9, 1 વધ્યું 10, 3 × 3 9. તો આ ક્રિયા તો ચાલ્યા કરવાની કે 1 વધે તમે એને 10 બનાવો, ફરી પાછા 3 × 3 9 કરો. એટલે 10/3 એ ખરેખર 3 પોઈન્ટ પછી 3 3 3 રિપીટ થયા કરે છે. એટલે તમારે એને એમ જ લખવું પડશે કે 3.312. તો આવી જ્યારે નિશાની આવે અનંત, અટકતું નથી, રિપીટ થાય છે, તો એને આપણે કહીશું અનંત આવૃત દશાંશ. તો આ ભાગાકાર પણ કરી શકાય. જેને તમે કરવા જાઓ ખરેખર તો ભાગાકારમાં અમુક વસ્તુ રિપીટ જ થયા કરે અને અટકે પણ નહીં. તો આને આપણે કહીશું અનંત આવૃત દશાંશ. બરાબર. તો આવા તમે જાતે પણ વિચારી શકો અંદરના જે દાખલા. ટૂંકમાં આને શાંત દશાંશ સ્વરૂપમાં તો ન જ કહેવાય કારણ કે છેદનો અ તરીકે 3 છે. અ તરીકે નીચે 2 5 હોવા જોઈએ અને કદાચ 3 હોય ને તો એ 3 ઉપરથી કેન્સલ થાય તો વાંધો નહીં, પણ એવું તો કંઈ થતું નથી. તો આને આપણે કહીશું અનંત આવૃત દશાંશ. અટકતું નથી એટલે અનંત, રિપીટ થાય છે એટલે આવૃત, તો એને આપણે કહીશું અનંત આવૃત દશાંશ. તો કોઈને આમાં હવે કંઈ પ્રશ્ન રહેવો જોઈએ નહીં કે ભાઈ અનંત આવૃત દશાંશ આપણે એને કેવી રીતે લખી શકીએ. તો એને લગતું જે સ્વાધ્યાય છે એ તમે જાતે વિચારી શકો અથવા પ્રેક્ટિસ બુકમાં પણ હોય. તો એ બધી વાતોને વધારે વધુને વધુ કોઈ દાખલા તમે કરો પછી તમને આપોઆપ કોન્ફિડન્સ આવી જાય કે ભાઈ આ અનંત આવૃત દશાંશની બધી વાતો છે. તો ધ્યાન આપજો. હવે અમુક વસ્તુ જરા આપણે જોઈ લઈએ. જેમ કે અહીંયા ધ્યાન આપજો. માનો કે 4/9 છે. આનું મારે સાદરૂપ, આનું મારે પોઈન્ટ સ્વરૂપ આપવું છે. 4/9. તો 4 અંદર ને 9 બહાર. 9 × 1 9 એટલે વધી ગયા, ભાગ ન ચાલે તેનું 0 થઈ ગયા 40. 9 × 5 45, 9 × 4 36. જોજા કરજો. ફરી પાછા 4 વધ્યા 40. 9 × 4 36, 4 વધે 40. તો આવું થયા જ કરવાનું છે. તો 4/9 એ 0.4 આવ્યા જ કરે એટલે કે 4 12. અને કહીશું અનંત આવૃત દશાંશ. આના પરથી એક વસ્તુ શીખવા જેવી છે કે જો 2/9 હોય તો એનો જવાબ 0.2 જ આવશે. 2 12. અંદર 20 હોય, 9 × 2 18 કરો, પાછા 2 આવે 20 થાય. 4/9 તો 0.4 12. 5/9 હોય તો 0.5 12. બરાબર. તો ઘણી વખત મોડે પણ લખવાનું થાય કે ભાઈ 4/9 એ પોઈન્ટ સ્વરૂપ શું, તો નીચે 9 હોય, એક જ 9 છે તો 0.412 લખી શકાય. 2/9 છે તો શું, તો 0.212. 5/9 તમને એમ પૂછે કે ચાલો ભાઈ 7/9 શું છે, તો 0.712. બરાબર. તમને ઊંધું પણ પૂછે કે ભાઈ 0.812 એટલે શું, તો કંઈ નહીં 8/9. એટલે આવું અમુક વસ્તુ આપણે જાતે કરી શકે તેમ છે. એવી રીતે માનો કે 2 આંકડાવાળી વસ્તુ હોય તો તેમાં પણ આવી રીતે લખી શકાય. તો અપૂર્ણાંક છે એનું પોઈન્ટ સ્વરૂપ કર્યું ને પોઈન્ટ સ્વરૂપ છે તેનું અપૂર્ણાંક સ્વરૂપ લખ્યું. પણ આવું મોડે કરી શકાય. હવે મોડે ન કરવું એને દાખલો પણ કરવો પડે. એવું પણ એક દાખલામાં બની શકે છે. ધારો કે આ એક દાખલો લઈએ.
0.345 0.345 એમાં 3ની ઉપર નથી, ખાલી 45ની ઉપર નિશાની છે ને P/Q સ્વરૂપમાં લખો, એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં લખો. ચાલો જો આ દાખલો કેમ કરીએ. 0.345 નો મતલબ 0.3 અને 45 રિપીટ થાય છે, જેને આપણે x કહીએ છીએ. એટલે x બરાબર 0.345 બરાબર ધ્યાન આપજો. હવે જો આને 10થી ગુણાકાર કરું, પરિણામ નંબર 1 ને 10થી ગુણાકાર કરો. હવે 10થી ગુણાકાર કરો એટલે 1 પોઈન્ટ જમણી તરફ ખસે. તો 10થી ગુણાકાર કર્યા તો 10x ને અહીંયા 10થી ગુણાકાર કર્યા તો 3.45 ધારો કે નંબર 2. હવે આને જો હું 1000થી ગુણાકાર કરું, 1000થી કેમ, જેથી પોઈન્ટ 1, 2 અને 3 અહીંયા આવીને ઊભું રહી જાય. તો 1 ને 1000થી ગુણતા તો 1000x બરાબર 345. આ પોઈન્ટ અહીંયા આવી ગયો, 0.45 પરિણામ નંબર 3. આવા બે પરિણામ મેં કેવા મેળવ્યા. જો અહીંયા કેવું હતું કે પોઈન્ટ પછી 3 આવ્યા, 45 રિપીટ થાય, પણ 3ને લીધે પેલું રિપીટ થયેલુંમાં 3 ડિસ્ટર્બ કરતા હતા. તો મેં એક એકમ આમ ખસેડ્યું, તો હવે જોજો 45 પોઈન્ટ પછી 3 એકમ ખસ્યા તો પણ અહીંયા જોજો 45. ટૂંકમાં પોઈન્ટ પછી એક સરખું જ બંનેમાં રહેવું જોઈએ. એ રીતના બે પરિણામો મેળવ્યા. ભલે ભાઈ 10થી ગુણાકાર કરવો પડે, 100થી ગુણાકાર કરવો પડે, 1000. હવે પરિણામ 3માંથી 2ને બાદ કરતા, પરિણામ 3માંથી 2ને બાદ કરીએ તો આને ઉપર લખી દઉં 1000x બરાબર 345.45 અને નીચે 10x માઇનસ આ બાદ બાકી 3.45 પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. જો પોઈન્ટની નીચે પોઈન્ટ પછી બધું એક સરખું છે, એવા ગુણાકારો પસંદ કરીને એની બાદબાકી કરી દે. 1000માંથી 10 જાય, 1000માંથી 10 જાય એટલે 990x ને અહીંયા જોજો આ તો બધું એક સરખું જ છે. એટલે 5માંથી 5 નીકળી ગયા, 4માંથી 4 પોઈન્ટને પણ નહીં જો, 5માંથી 3 ગયા તો 2 એટલે 342. પછી 990 ગુણાકારમાં છે, આમ જશે તો 342/990. તો આ છે આનું અપૂર્ણાંક સ્વરૂપ. આ જવાબ ખોટો નથી, પણ કોઈને હજુ વધારે આગળ વિચારવું હોય, જેમ કે આ ઉપરની સંખ્યા જો એ 9 વડે વિભાજ્ય છે, નીચેની સંખ્યા પણ 9 વડે વિભાજ્ય છે, તો તમે થોડીક એને કેન્સલ કરી શકો. જેમ કે 342 એટલે 9, અહીંયા જોયા કરજો, 9 ગુણ્યા 3 27, 9 ગુણ્યા 3 27. હવે 34માંથી 27 જાય એટલે 7 રહે ને 2 72, 9 ગુણ્યા 8. ટૂંકમાં 342 એ 9 ગુણ્યા 38 છે, 990 એ 9 ગુણ્યા 110 છે. હવે આ કેન્સલ થઈ જાય તો 38/110. હજુ પણ આપણે એને કેન્સલ કરી શકીએ. 38 એટલે 19 ગુણ્યા 2 ને 110 એટલે 55 ગુણ્યા 2. આ કેન્સલ થઈ જાય તો 19/55 એ 0.345 અપૂર્ણાંક સ્વરૂપ થઈ ગયું. તો જરા જુઓ કે આવી રીતે સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપમાં કઈ રીતે લખી શકે. આ સંખ્યા છે અનંત આવૃત દશાંશ,
એને કેવી રીતે આપણે આમ લાવી શકીએ? હું ફરીથી સમજાવું છું. આ લીટી 45 પર છે એટલે 45 જ રિપીટ થાય છે, 3 રિપીટ થતા નથી. પહેલાં ક્લિયર કરો. હવે તમારે એવા બે પરિણામ મેળવવાના કે જેમાં પોઈન્ટ પછી જે રિપીટ થતું હોય તે જ આવે, બીજું નહીં આવે. જેમ કે અહીંયા પોઈન્ટ પછી 45 રિપીટ થતા પણ 3 વચ્ચે આવે છે, એ નહીં ચાલે. એટલે આપણે શું કરીએ, ધારો કે અહીંયા મૂકી દઈએ તો પછી તો 45 જ રહેવાના. તો એક એકમ જમણી બાજુ ખસે એટલે 10થી ગુણાકાર કર્યો, અહીંયા 10x થઈ ગયા, અહીંયા આ પોઈન્ટ ખસીને અહીંયા આવી ગયું. આવું બીજું પણ પરિણામ જોઈએ. તો હવે શું કરીએ, આ પોઈન્ટ જો અહીંયા આવી જાય તો પણ પોઈન્ટ પછી 45 ટૂંકમાં પોઈન્ટ પછી એક સરખું રહેવું જોઈએ. હવે બે ગુણાકાર પસંદ કરવાના એટલે પછી 1000થી ગુણાકાર કર્યા તો અહીંયા પણ જો પોઈન્ટ પછી 45, પછી આ 3માંથી મોટું પરિણામ ઉપર લખ્યું, નાનું નીચે લખો ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. આ રિપીટ થયેલું એક સરખું છે એક સાથે આવવું જોઈએ. તો આને પાછું કોઈ અઘરું નહીં સમજે. આ તો બધું 0 પોઈન્ટની જેમ એ પણ કેમ છે 5 જેમ સાદી બાદબાકી કરીએ તેમ જ, ને પછી આ નીચે આવી ગયા. ને કદાચ કોઈને આમાં પહોંચવામાં તકલીફ પડતી હોય અથવા એની ભૂલ થઈ જતી હોય તો કંઈ વાંધો નહીં, તમે આ જવાબને પણ લખી શકો. ને આ કંઈ ખોટો જવાબ ના કહે, એ પણ અપૂર્ણાંકનું સ્વરૂપ જ છે. 342/990 આવડતું હોય તો કહો, ન આવડતું તો પાછું નહીં કહેવાનું. અમુક જગ્યા પર કરો તો વાંધો નહીં, કરો કરતાં પછી અહીંયા તમે ખોટા પર પહોંચી ગયા તો પાછો દાખલો ખોટો થઈ જાય. ને નથી પૂછ્યું ને તમે અહીંયા અટકી ગયા તો આપનો જવાબ કંઈ ખોટો નથી, સાચો છે. એટલે આવું પણ તમારે અમુક જગ્યા પર વિચારવાનું થાય. તો આવા કેટલાક દાખલાઓ લઈને પણ તમે આપેલી સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી શકો. જેમ કે અહીંયા જોજો 0.4312 ને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાનું છે. પીના છેદમાં કયું એટલે અપૂર્ણાંક સ્વરૂપ. જોજો તે ચાલો પહેલાં તો સંખ્યા કઈ છે 0.434343 આ મૂળ સંખ્યા છે, નંબર 1. હવે આ પરિણામ આપનું ચાલશે કેમ? કારણ કે પોઈન્ટ પછી એક સરખું જે રિપીટ થાય, પોઈન્ટ પછી રિપીટ થતું આવવું જોઈએ. એટલે હવે મારે ખાલી એક જ પરિણામ મેળવવાનું. તો આને હું 100થી ગુણાકાર કરું. કેમ 100થી ગુણાકાર? જો 10થી ગુણાકાર કરું તો 34 આવે. એક સરખું જ રહેવું છે. 43 તો ભાઈ 43 જ આવવું છે. તો આને હું 100થી ગુણાકાર કરું. 100x આ પોઈન્ટ અહીંયા આવી ગયું તો 43.43 નંબર 2. આ પરિણામ પર પોઈન્ટ 43 આ પરિણામ પર પોઈન્ટ પછી 43 બીજામાંથી પહેલું બાદ કરતા માંથી આને એક સમજવાનું તો 99x. આ તો બધું કેન્સલ જ થઈ ગયું. 43 0 જાય 43 એટલે x બરાબર 43/99. એ આનું અપૂર્ણાંક સ્વરૂપ થઈ ગયું. તો આટલી ચર્ચા પછી મને લાગે છે કે શાંત પહેલાં તો દશાંશ ચિહ્નવાળી સંખ્યાના કેટલા પ્રકાર? 3 પ્રકાર. શાંત દશાંશ, અનંત આવૃત દશાંશ, અનંત અનાવૃત દશાંશ. પહેલી બે સંખ્યા સમય કહેવાય, છેલ્લી જે સંખ્યા મેં કીધી એ અસમય કહેવાય. હવે પછી કોને શાંત દશાંશ કહેવાય, શાંત દશાંશનો છેદ કેવો હોય એ બધું આપણે શીખી ગયા. અને છેલ્લે આપણે અનંત આવૃત દશાંશને અપૂર્ણાંક સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય આ તમે જોઈ તો લીધું. પણ જેટલા વધુને વધુ તમે આવા દાખલાને સોલ્વ કરો એટલું જલ્દી એ ક્લિયર થઈ શકે. તો આવી રીતે બીજા અન્ય દાખલા પણ તમે કરી શકો.